મહાદેવ હર. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે અમરેલીની બાજુમાં ચિત્તલ આવેલું છે અને ચિત્તલમાં 100 વર્ષથી પણ પૌરાણિક એક રેલવે સ્ટેશન આવેલું છે. આજે આપણે એની મુલાકાત લેશું અને રેલવે સ્ટેશનને જોશું. આ રેલવે સ્ટેશનમાં 2 બિલ્ડિંગો આવેલા છે, એક જૂનું અને એક નવું. હમણાં જ થોડાક વર્ષો પહેલાં આ રેલવે સ્ટેશનનું નવીકરણ થયું છે. આ તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ જૂનું બિલ્ડિંગ છે, જે 100 વર્ષ કરતાં પણ ઉપર જૂનું બિલ્ડિંગ છે. આ મિત્રો, ચિત્તલના રેલવે સ્ટેશનમાં જૂની નેરો ગેજ લાઇન હતી. અત્યારે નવીકરણ થતા બ્રોડગેજમાં રૂપાંતર થયું છે, ઇલેક્ટ્રિકમાં રૂપાંતર થયું છે. એક સમય એવો લાગતો હતો કે આ ચિત્તલનું રેલવે સ્ટેશન બંધ થઈ જશે. ગુજરાત સરકારશ્રીએ અને કેન્દ્ર સરકારશ્રીએ આ રેલવે સ્ટેશન નવીકરણ કરીને ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન નાનું છે પણ બહુ સુંદર છે. આ બધું જૂનું બિલ્ડિંગ છે. આ રેલવે સ્ટેશનનું ગવર્મેન્ટે આને પણ કલર કરીને પ્રદર્શન માટે સાચવી રાખ્યું છે. જેને આપણે જૂનો ઇતિહાસ કહીએ. આ ઐતિહાસિક રેલવે સ્ટેશન છે. મિત્રો, વિડીયોમાં સાથે જોડાયેલા રહેજો. આગળ જે નવીકરણ સ્ટેશન થયું છે એ નવું સ્ટેશન અને એનું અંદરનું સંપૂર્ણ તમને બતાવું છું, તો વિડીયોમાં સાથે જોડાયેલા રહેજો. મિત્રો, આ એ જ નવું રેલવે સ્ટેશન છે જે ચિત્તલના રેલવે સ્ટેશનનું નવીકરણ થયું છે. ખૂબ અંદર બધી સારી વ્યવસ્થા છે. ખૂબ ચોખ્ખાઈવાળું રેલવે સ્ટેશન છે. ખૂબ સારી એની વ્યવસ્થા છે.
આપણે અંદરથી પણ જોશું, તો સાથે રહેજો મિત્રો. બહાર વિશાળ મોટું પાર્કિંગ આવેલું છે. મિત્રો, ફરી મળશું નવા વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. મહાદેવ હર. પધારજો મિત્રો.